ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે નશામુક્ત ભારત અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું. ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારીઝ અનુભૂતિ ધામ ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન અંતર્ગત ભવ્ય જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાગરિકો, યુવાનો, મહિલાઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત શાંતિ સંદેશ અને વ્યસન મુક્તિના સંકલ્પ સાથે કરવામાં આવી. ઉપસ્થિત તમામ લોકોએ જીવનમાં કોઈપણ પ્રકારના નશાનો ત્યાગ કરવાનો, પોતાના પરિવાર, શાળા, સમાજ અને દેશને વ્યસનમુક્ત બનાવવા માટે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન નશામુક્ત ભારતના સંદેશ સાથે જનજાગૃતિ અભિયાન ચલાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું. और हम सब परमात्मा के बच्चे, सब कहते हैं ना भगवान के बच्चे. શાંતિ બ્રહ્માકુમારીઝના મેડિકલ વિંગ દ્વારા ઓગસ્ટ મહિનામાં 10 કરોડ નશામુક્તિ પ્રતિજ્ઞા મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ઓગસ્ટ મહિનામાં આપણે 2 દિવસ વિશેષ રૂપે ઉજવીએ છીએ. એક તો યુથ દિવસ અને બીજો છે સ્વાતંત્ર્ય દિવસ. તો આપણે સૌ જોઈએ છે કે આપણે બહારની સ્વતંત્રતા, અંગ્રેજોની ગુલામીમાંથી તો મુક્ત થઈ ગયા, પરંતુ આજકાલનું વિશેષ યુવાધન કહીએ યા લોકો કહીએ કે જે અનેક વ્યસનોની ગુલામીમાં છે અને અનેક વ્યસનોમાં જોતા કે બીડી, તંબાકુ, દારૂ, સિગારેટ તો છે, પરંતુ આજકાલ જે સૌને એક મુખ્ય વ્યસન છે કે ઇન્ટરનેટ એડિક્શન, મોબાઈલ, ટીવી, સોશિયલ મીડિયાથી જે એડિક્ટ થઈ ગયા છે લોકો, તો એનામાંથી મુક્ત થવા માટે દ્રઢતાની આવશ્યકતા છે.